જય હિન્દ મિત્રો, હું નીતિન સર આપ તમામનું શિવમ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાનનું એક ખૂબ જ રસપ્રદ અને મહત્વનું ચેપ્ટર જોવાના છીએ. પ્રકરણ 11 ખેતી. તો ભારતના આશરે 60% લોકો અને વિશ્વના આશરે 50% લોકો જે છે એ ખેતી અથવા તો ખેતી સાથેની પ્રવૃત્તિઓમાં જોડાયેલા છે. તો પરીક્ષાની દ્રષ્ટિએ આ ખૂબ જ મહત્વનું પ્રકરણ થઈ જશે. તો વધુ સમય ન બગાડતા આજના આ પ્રકરણની આપણે શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન, વિશ્વના આશરે કેટલા ટકા લોકો ખેતી પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે? તો હાલ જ મેં જણાવ્યું એમ 50% જેટલા લોકો જે છે એ ખેતીની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. તો ઓપ્શન સી મારો સાચો પડે. ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ. ભારતીય અર્થવ્યવસ્થાની જીવન રેખા કોને ગણવામાં આવે? તો થોડીક વાર પહેલા જ મેં કહ્યું એમ 60% જેટલા લગભગ અથવા તો આશરે 60% લોકો જે છે ખેતી અથવા તો ખેતી સાથેની પ્રવૃત્તિઓમાં જોડાયેલા છે. તો ખેતી જે છે એ ભારતીય અર્થવ્યવસ્થાની જીવન રેખા થશે. એટલે અહીંયા ઓપ્શન મારે બી સાચો પડે. ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ. જે ખેતીમાં ખેડૂત પોતાની અને પોતાના પરિવારની જરૂરિયાત પૂરી કરવા ખેતી કરે તેને શું કહેવાય? તો આપણે જોઈ ગયા તમે ચેપ્ટરમાં આપણે જોઈ ગયા હતા કે ભાઈ જે ખેડૂત પોતાના પૂરતું જ વાવેતર કરતું હોય તો તેને જીવન નિર્વાહ ખેતી કહેવાય. તેને શું કહેવાશે? તેને જીવન નિર્વાહ ખેતી કહેવાશે. તો ઓપ્શન અહીંયા મારો એ સાચો પડે. ત્યારબાદના પ્રશ્નમાં આપણે આગળ વધીએ. સ્થળાંતરિત ખેતીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો સ્થળાંતરિત ખેતીને બીજો ઝૂમ ખેતીના નામે ઓળખવામાં આવે છે. એટલે ઓપ્શન અહીંયા મારે બી સાચો પડશે. ત્યારબાદનો પ્રશ્ન, કયા પ્રકારની ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન વધારે મેળવવા આધુનિક યંત્રો અને સિંચાઈનો ઉપયોગ કરવામાં આવે છે? તો આધુનિકીકરણ બાદ જે આપણા આધુનિક યંત્રોનો અને આધુનિક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરીને કઈ પ્રકારની આપણે ખેતી કરીએ છીએ જેથી ઉત્પાદન વધારે થાય? તો એ ખેતીને કહેવાશે સઘન ખેતી. એ ખેતી કયા પ્રકારની? તો એને સઘન ખેતી કહેવાશે. એટલે અહીંયા ઓપ્શન મારે બી સાચો પડશે. ચાલો ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. જે વિસ્તારમાં વરસાદ ઓછો હોય, વરસાદ કેવો હોય? ઓછો હોય, અને સિંચાઈની સુવિધા અલ્પ હોય, સિંચાઈની સુવિધા અલ્પ હોય ને વરસાદ ઓછો હોય, ત્યાં કેવી ખેતી થાય છે? તો જ્યાં સિંચાઈ પણ ઓછી હોય અને વરસાદ પણ ઓછો હોય, સિંચાઈની સુવિધા પણ અલ્પ હોય અને વરસાદ પણ ઓછો હોય, ત્યાં સૂકી ખેતી થાય છે. ત્યાંની ખેતી કયા પ્રકારની થાય છે? ત્યાં સૂકી ખેતી પ્રકારની ખેતી થાય છે. તો અહીં ઓપ્શન બી સાચો પડશે. ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ. નીચેનામાંથી કયો પાક બાગાયતી ખેતીનો પાક નથી? હવે આપણને આના માટે બાગાયતી ખેતી એટલે કે જેના બાગ આપણે બનાવી શકીએ, જેના બાગમાં ખેતી થતી હોય એને બાગાયતી ખેતી કહેવાય. તો ઓપ્શન ઉપરથી આ પ્રશ્ન જોવો પડે કે આપણને કઈ આપેલી છે. તો રબર જે છે એ બાગાયતી પ્રકારની ખેતી છે, કારણ કે ઝાડવામાંથી મળે છે. ચા અને કોફી એ પણ બાગાયતી, ચાના પણ બાગાનો હોય છે. ઘઉં બાગાયતી ખેતી નથી, એટલે ઘઉં જે છે એ પાક છે, આપણો પાક છે. એટલે આ પાક બાગાયતી ખેતીમાં નહીં જશે. એટલે અહીંયા મારો ઓપ્શન સી સાચો પડે. અને નારિયેળ પણ વૃક્ષ ઉપર થાય છે. ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ. ગુજરાતમાં ભાલ પ્રદેશ કયા પાક માટે જાણીતું છે? તો ગુજરાતના ભાલિયા ઘઉં જે છે એ ભાલ પ્રદેશના છે અને ખૂબ જ વખણાવ છે. એટલે આપણો જવાબ સાચો પડશે ભાલિયા ઘઉં. ઓપ્શન સી સાચો પડે, કારણ કે ભાલ પ્રદેશમાં થાય છે તેથી તેને ભાલિયા ઘઉં કહેવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ. વિશ્વમાં સૌથી મહત્વનો ધાન્ય પાક કયો છે? હવે વિશ્વની જ્યારે વાત થશે, ભારતની વાતમાં તો ઘઉં જે છે એ આપણો મુખ્ય ધાન્ય પાક છે. પણ જ્યારે વિશ્વ ઉપર આપણે વાત કરશું ત્યારે ડાંગર જે છે, ડાંગર એટલે ચોખા જે છે એ આપણા ધાન્ય પાકના મહત્વના થઈ જશે. એટલે ઓપ્શન સી અહીંયા મારો સાચો પડશે. ત્યારબાદના પ્રશ્નમાં આપણે આગળ વધીએ. ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ પ્રથમ છે? કયો દેશ પ્રથમ ક્રમે છે અથવા તો પ્રથમ છે? તો વિશ્વમાં ચીન જેટલા ડાંગર કોઈ પણ ઉત્પાદિત કરી શકતું નથી. એટલે ચીન જે છે એ પહેલા નંબર ઉપર છે. એટલે ઓપ્શન બી સાચો પડે. ત્યારબાદના પ્રશ્નમાં આપણે આગળ વધીએ. કયા પાકને સોનેરી રેશા તરીકે ઓળખવામાં આવે છે?
કયા પાકને સોનેરી રેશા? સોનેરી રેશા કેના હોય? તો જો તમે ગામડામાં રહેતા હોય તો ગુણિયું તમે જોયું હોય. શું જોયું હોય છે? ગુણિયું જોયું હોય છે. ગુણિયું જોયું હોય ને એને આપણે રેશા કેમાંથી બને? એ ગોલ્ડન રેશા હોય એ શણમાંથી બને. એ શણમાંથી બને. હાલ ફિલહાલમાં શહેરોમાં તો ખૂબ ઓછા ગુણિયાનો ઉપયોગ થાય છે. ત્યાં તો પ્લાસ્ટિકના બાચકા આવી ગયા છે. પણ અત્યારે તમે જો ગામડામાં રહેતા હોય ને તો ત્યાં તમે ગુણિયું જોયું છે. તો ગુણિયું તમે લેશો ને તેમાંથી એક રેશો તમે કાઢી શકો. એ રેશો શેનો બનેલો? એ શણનો બનેલો હોય. એટલે શણને જે છે એ સોનેરી રેશા અથવા તો ગોલ્ડન ફાઈબરના નામે ઓળખવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન, કપાસના પાક માટે કયા પ્રકારની જમીન ખૂબ અનુકૂળ છે? કપાસના પાક માટે કયા પ્રકારની જમીન વધુ અનુકૂળ છે? તો કપાસનો આપણને પાક લેવો હોય તો કાળા પ્રકારની તો કાળી જમીન જે છે ખૂબ જ મહત્વની, અનુકૂળ અને મહત્વની થશે. એટલે ઓપ્શન બી સાચું પડે. ત્યારબાદનો પ્રશ્ન, ગુજરાતનો કયો પ્રદેશ ઉત્તમ કપાસ માટે જાણીતું છે? તો જેવી રીતના ઘઉં માટે ભાલ પ્રદેશ જાણું છે, ભાલિયા ઘઉં માટે, ઉત્તમ કપાસ માટે કાનમ પ્રદેશ. કયો પ્રદેશ? કાનમ પ્રદેશ ખૂબ જ જાણીતું છે. નામ યાદ રાખજો, કાનમ પ્રદેશ છે. એટલે ઓપ્શન બી સાચો પડે. ત્યારબાદના પ્રશ્નમાં આપણે આગળ વધીએ. ચાના છોડમાં કુમળા પાંદડા તોડવા માટે કેવા પ્રકારના શ્રમિકની જરૂર પડે છે? તો જે કુમળા પાંદડા આપણને તોડવા એના માટે કેવા પ્રકારના શ્રમિકની? તો વધુ પ્રમાણમાં અને સસ્તા શ્રમિકોની જરૂર પડે. વધુ આપણને જે છે એ શ્રમિકોની જરૂર પડે, કારણ કે પાન તોડવામાં ખૂબ જ ચોકસાઈ, કુમળા પાન તોડવાના હોય એટલે ખૂબ જ ચોકસાઈ રાખવી પડે. એટલે એક તો વધુ જોશે અને ખૂબ જ સસ્તા જોશે, એમાં મશીનરીઝ ન ચાલે. એટલે ઓપ્શન બી મારો અહીંયા સાચો પડે. ત્યારબાદનો પ્રશ્ન, કોફીના ફળને શું કહેવામાં આવે છે? તો કોફીનું જે ફળ હોય છે ને એને ચેરી કહેવાય. એને શું કહેવાશે? એને ચેરી કહેવાશે. યાદ રાખજો. એટલે ઓપ્શન બી સાચો પડે. ત્યારબાદના પ્રશ્નમાં, ભારતમાં કોફીનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? ભારતમાં કોફીનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? તો એ કુર્ગ પ્રદેશમાં થાય છે. સૌથી વધુ ઉત્પાદનનો પ્રદેશ કહીને તેને કુર્ગ પ્રદેશ કહેવાય. અને એ ક્યાં આવેલું છે? એ કર્ણાટકમાં આવેલું છે. કુર્ગ પ્રદેશ કર્ણાટકમાં આવેલું છે. યાદ રાખજો. એટલે ઓપ્શન બી સાચો પડે. ત્યારબાદનો પ્રશ્ન, મગફળીના ઉત્પાદનમાં ગુજરાત ભારતના કયા ક્રમે છે? મગફળીના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં કયા ક્રમે છે? મગફળી વાવવામાં અને મગફળી ખાવામાં. મગફળી વાવવામાં અને મગફળી ખાવામાં બંનેમાં આપણો ગુજરાત જે છે ને પ્રથમ ક્રમે છે. એટલે અહીંયા ઓપ્શન એ સાચો પડશે. ધ્યાન રાખજો, ગુજરાત ખાવામાં અને વાવવામાં બે જગ્યાએ પ્રથમ છે. ત્યારબાદનો પ્રશ્ન, કયા પાકને ઉગતી વખતે ગરમ આબોહવા અને લણણી વખતે ઠંડી આબોહવાની જરૂર હોય છે? એટલે કે જ્યારે આપણે ઉગે, જ્યારે એને ઉગાડવા હોય ત્યારે એનો ગરમ માહોલ જોઈએ, અને જ્યારે એને લણણી એટલે કે એનું કાપવાનું, એનું ફાઇનલ પ્રોડક્ટ લેવાની ત્યારે ઠંડુ જોઈએ. તો એ છે ઘઉં. કોણ છે? એ ઘઉં. એટલે ઓપ્શન બી સાચો પડે. ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ, ચણાના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ અગ્રેસર છે? ચણાના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ અગ્રેસર પૂછ્યું છે? એટલે અગ્રેસરમાં આપણે ભારત આવે. ઓપ્શન સી અહીંયા સાચો પડશે. ત્યારબાદનો પ્રશ્ન, રબરની ખેતી માટે કયા પ્રકારની આબોહવા અનુકૂળ છે? રબરની ખેતી માટે કયા પ્રકારની આબોહવા અનુકૂળ છે? તો ગરમ અને ભેજવાળી આબોહવા રબર માટે અનુકૂળ છે. એટલે ઓપ્શન બી સાચો પડશે. ત્યારબાદનો પ્રશ્ન, ખેતીના વિકાસ માટે સરકાર કયા પગલા ભરે છે? તો સરકાર છે ને ખૂબ જ જાજા બધી પગલા ભરે છે. એટલે આપણે જોઈએ ઓપ્શનમાં આપણને ક્યાં ક્યાં આપેલું છે. સુધારેલા બિયારણો આપે છે, આપણે સુધારેલા બિયારણો આપે છે. પછી જંતુનાશક પૂરા પણ પાડે છે, અને સબસિડાઇઝ રેટ એટલે કે ઓછી કિંમતે જંતુનાશકો પૂરા પાડે છે, અને જમીન પરીક્ષણ પણ આપે છે, એટલે કે સોઇલ ટેસ્ટિંગ પણ આપે છે. એટલે ઓપ્શન ડી અહીંયા મારો સાચો પડે, આપેલ તમામ. ત્યારબાદનો પ્રશ્ન, ટપક સિંચાઈ પદ્ધતિથી કેટલા પાણીની બચત થાય છે?
તો ટપક સિંચાઈ પદ્ધતિ જ્યાં હાલતી હોય, તમે ખેતરમાં રહેતા હોય તો આજુબાજુમાં તો 40 થી 60% પાણીની બચત કરે છે. કેટલા? 40 થી 60% વચ્ચે બચત કરે છે. એટલે ઓપ્શન બી મારો સાચો પડે. ત્યારબાદનો પ્રશ્ન, કઈ પદ્ધતિથી ખાતરનો પણ 25 થી 30% બચત થાય છે? કઈ પદ્ધતિ? તો ટપક સિંચાઈ પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ તો પાણીની તો આપણે 40 થી 60% બચત કરીએ જ છીએ, પણ સાથે સાથે આપણે ખાતર જે છે એની પણ આપણે ખૂબ બચત કરીએ છીએ, એટલે કે નિયરલી 25 થી 30% જેટલી બચત કરીએ છીએ. એટલે ટપક સિંચાઈ પદ્ધતિ મારી અહીંયા સાચી પડે. ત્યારબાદનો પ્રશ્ન, મકાઈનો પાક કેવા વિસ્તારમાં વધુ થાય છે? તો જ્યાં પહાડી વિસ્તાર આવેલો હોય ત્યાં મકાઈનો જે છે એ વધુ પ્રમાણમાં ઉત્પાદન થતું હોય છે, એટલે પહાડી વિસ્તાર અહીંયા સાચું પડે. ત્યારબાદનો પ્રશ્ન, ગુજરાતમાં મકાઈનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લાઓમાં થાય છે? ગુજરાતમાં મકાઈનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? તો સૌથી વધુ ઉત્પાદન મકાઈનું આપણે પંચમહાલ અને દાહોદ એ બંને જિલ્લાઓમાં થાય છે, એટલે ઓપ્શન બી એ અહીંયા મારો સાચો પડે. ત્યારબાદનો પ્રશ્ન, કપાસના પાકને તૈયાર થવા કેટલો સમય લાગે છે? કપાસના પાકને તૈયાર થતા કેટલો સમય લાગે છે? તો 6 થી 8 મહિના જેટલો સમય લાગે છે કપાસના પાકને તૈયાર થતા, એટલે ઓપ્શન બી સાચો પડે. ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ, તેલીબિયાંના પાકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? નીચેનામાંથી કીધું છે એટલે આપણને જોવું પડે. તો મગફળી તેલીબિયા પાક છે, આપણે મગફળીનું તેલ ખાઈએ છીએ. સરસવનો પણ આપણે તેલ ખાઈએ છીએ. સૂર્યમુખીનો પણ આપણે તેલ ખાઈએ છીએ, પણ મસૂરનો આપણે તેલ ખાતા નથી, એટલે ઓપ્શન ડી સાચું પડે. અને મસૂર પણ શું દાળ પ્રકારની થશે, દાળ છે, બરોબર? દાળ એટલે કે કઠોળ છે, જો અહીંયા લખેલું છે શું થશે? કઠોળ. એને આપણે દાળ કહીએ છીએ. ચલો ત્યારબાદનો પ્રશ્ન, કયું રાજ્ય ચાના ઉત્પાદન માટે વિશ્વમાં પ્રખ્યાત છે? કયું રાજ્ય પૂછ્યું છે? કયું રાજ્ય ચાના ઉત્પાદન માટે વિશ્વભરમાં? તો અસમ જે છે એ પોતાને ચા અને ચાના બાગો માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે, વિશ્વભરમાં, એટલે ઓપ્શન સી અહીંયા સાચું પડે. ત્યારબાદનો પ્રશ્ન, આદ્ર ખેતી એટલે શું? આદ્ર ખેતી આપણે નથી જોઈ ગયા. આદ્ર ખેતી એટલે કે જ્યાં વધુ વરસાદ પડતો હોય ત્યાં ખેતીને કેવી કહીશું? આદ્ર ખેતી કહીશું, એટલે ઓપ્શન એ અહીંયા મારો સાચો પડે. ત્યારબાદના પ્રશ્નમાં આપણે આગળ વધશું. નીચેનામાંથી કયું પરિબળ ખેતીને અસર કરતું ભૌતિક પરિબળ છે? નીચેનામાંથી કયું પરિબળ ખેતીને અસર કરતું ભૌતિક પરિબળ છે? તો આબોહવા અને જમીન જે છે એ ભૌતિક પરિબળ છે અને ખેતી પર અસર પાડે છે, એટલે ઓપ્શન અહીંયા સી સાચો પડે. ત્યારબાદના પ્રશ્નમાં, કઠોળના પાકો જમીનમાં શાનું પ્રમાણ વધારે છે? કઠોળના પાકો જમીનમાં શાનું પ્રમાણ વધારે છે? તો નાઇટ્રોજનનો વધારે છે, નાઇટ્રોજન. જો તમે જોશો ને તો મગનો પાક સાથે લેવાતો હોય, ચોરીનો લેતા હોય, ચણાનો લેતા હોય, એટલે કે બે પાક સાથે લેતા હોય, એમાં કઠોળ રાખતો હોય. એનું કારણ શું? તો એ જમીનમાં નાઇટ્રોજન વધારે છે, એટલે ઓપ્શન બી સાચું પડે. નેક્સ્ટ આપણે આગળ વધીએ. ગુજરાતમાં દિવેલા એટલે કે એરંડાનું ઉત્પાદન સૌથી વધુ ક્યાં થાય છે? ગુજરાતમાં ક્યાં થાય છે આપણને પૂછ્યું છે. એટલે બનાસકાંઠા જે આપણો જિલ્લો છે, બનાસકાંઠા આપણો જિલ્લો જે છે જેને આપણે બીકે વડે દર્શાવીએ છીએ, તે આપણા માટે તેલીબિયામાં દિવેલા તેલીબિયા છે તેમાં વધુ ઉત્પાદન કરે છે, એટલે ઓપ્શન એ સાચો પડશે. ત્યારબાદના પ્રશ્નમાં આપણે જોઈએ, ટપક સિંચાઈ પદ્ધતિમાં પાણી ક્યાં પહોંચાડવામાં આવે છે? તો ટપક સિંચાઈ પદ્ધતિ જ્યાં પણ ચાલતી હોય ને ત્યાં પાણી જે છે છોડના મૂળ સુધી પહોંચાડવામાં આવે. સીધું મૂળની બાજુમાં આપણે પાઇપ મૂકી દીધી હોય, ડ્રીપ મૂકી દીધી હોય, ત્યાં પાણી ટીપકા કરે છે, એટલે અહીંયા ઓપ્શન બી સાચું પડે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન આપણું જોઈએ. તો ફુવારા પદ્ધતિ કયા પ્રકારની જમીન માટે વધુ અનુકૂળ છે? ફુવારા પદ્ધતિનું પૂછ્યું છે. તો ફુવારા પદ્ધતિ એ રેતાળ જમીન અને પહાડી જમીન બંનેમાં અનુકૂળ
છે, એટલે ઓપ્શન અહીંયા મારે બી સાચો પડે. ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ, કયા પાકને ઠાર નુકસાન પહોંચાડે છે? કયા પાકને ઠાર એટલે કે ઝાકળ નુકસાન પહોંચાડે છે? તો કપાસ જે છે, કપાસ પાકી ગયા પછી એને ઠાર લાગે કે એના ઉપર ઝાકળ જામે તો એ પાકને નુકસાન કરે છે, એટલે ઓપ્શન બી સાચું પડે. ત્યારબાદનો પ્રશ્ન, ડાંગરની ખેતી માટે કયા પ્રકારની જમીન ઉત્તમ ગણાય છે? ડાંગર એટલે ચોખા, તો ડાંગર માટે મુખ ત્રિકોણની પ્રદેશ હોય ને, મુખ ત્રિકોણ વાળું, મુખ ત્રિકોણ જેમ કે આપણો ડેલ્ટા પ્રદેશ છે, મુખ ત્રિકોણ એટલે કે જ્યાં નદીઓનું કાપ એકઠું થતું હોય એવું વધારે સારી આપણા માટે જમીન ગણાશે, એટલે ઓપ્શન ફળદ્રુપ કાપની, એટલે મેં કીધું એમ જમીન નદીઓના કાપ જ્યાં જમા થતું હોય અને મુખ ત્રિકોણ, એટલે આપણે અહીંયા ઓપ્શન બી સાચો પડશે. નેક્સ્ટ આપણે જોઈએ, કૃષિમાં આધુનિકીકરણ એટલે શું? કૃષિમાં આધુનિકીકરણ એટલે શું એમ પૂછ્યું છે, તો કે તમામ પ્રકારના આધુનિક વાહનો અથવા તો ઇક્વિપમેન્ટ અથવા તો મશીનરીઝનો ઉપયોગ કરવો એ આધુનિકીકરણ કૃષિનું થશે. જેમ કે આપણે થ્રેશર થઈ જાય, પછી ઓપનર થઈ જાય, પછી ટ્રેક્ટર થઈ જાય, એવા જ્યાં બધી મશીનરીઝ અને ઇક્વિપમેન્ટ છે જેનો આપણે કૃષિમાં ઉપયોગ કરી અને આધુનિકીકરણ કર્યું છે, એટલે અહીંયા ઓપ્શન હાથથી ખેતી કરવી નહીં, ઓપ્શન બી સાચું પડે. ચાલો ત્યારબાદનો પ્રશ્ન, મકાઈનો ઉપયોગ મુખ્યત્વે શાના માટે થાય છે? તો મકાઈનો ઉપયોગ આપણે પણ એનો ઉપયોગ કરીએ છીએ, એટલે કે માનવ પણ કરે છે અને સાથે સાથે એ પશુઓને પણ ખવડાવવામાં ઉપયોગી છે, એટલે આમાં બે ઓપ્શન હોય તો બંને લેવા પડે, એક હોય તો એક લેવો પડે, જે હોય એ માનવ પણ હોઈ શકે અને પશુ આહાર તરીકે પણ હોઈ શકે, એટલે માનવ ખોરાક તરીકે સાચું અને પશુ આહાર તરીકે સાચું, તેલ કાઢવા નહીં, એટલે ઓપ્શન ડી અહીંયા મારે સાચું પડશે. ત્યારબાદનો પ્રશ્ન, બાજરીના ઉત્પાદનમાં કયું રાજ્ય ભારતમાં મોખરે છે? બાજરીના ઉત્પાદનમાં રાજસ્થાન ભારતમાં મોખરે છે, ભારતમાં મોખરે છે, એટલે ઓપ્શન સી સાચો પડે. ત્યારબાદનો પ્રશ્ન, શણની ખેતી માટે કેવો વરસાદ જરૂરી છે? તો ક્ષણની ખેતી માટે ખૂબ ભારે વરસાદ, જ્યાં ભારે વરસાદ પડતું હોય ને ત્યાં ક્ષણની ખેતી થાય, ભારે વરસાદ હોય, કારણ કે ક્ષણને પાકવા માટે ખૂબ જ પાણી જોઈએ, એટલે ઓપ્શન સી અહીંયા સાચો પડે. ત્યારબાદનો પ્રશ્ન, ચાની ખેતી ક્યાં કરવામાં આવે છે? તો ચાની ખેતી એ પહાડી અને ઢોળાવાળા વિસ્તારમાં કરવામાં આવે છે, પહાડી અને ઢોળાવાળા વિસ્તારમાં કરવામાં આવે છે, એટલે ઓપ્શન મેદાની ન આવે, નદી ન આવે, હા ઓપ્શન સી પહાડી ઢોળાવો પર કરવામાં આવે છે. ચાલો ત્યારબાદનો પ્રશ્ન, ગુજરાતમાં ડાંગરનું ઉત્પાદન કયા જિલ્લામાં વધુ થાય છે? કયા જિલ્લામાં વધુ થાય છે એવું પૂછ્યું છે ગુજરાતનું, એટલે ગુજરાતમાં ખેડા જિલ્લો છે, ખેડા અને અમદાવાદ જિલ્લો અહીંયા વધુ થાય છે, એટલે ઓપ્શન અહીંયા એ સાચો પડે, અથવા ખેડા પણ હોઈ શકે અને અમદાવાદ પણ હોઈ શકે, અથવા એ ને બી આપણે આની પહેલાના પ્રશ્નમાં જો એવી રીતના પણ હોઈ શકે. ત્યારબાદનો પ્રશ્ન, કોફીના છોડને શાના રક્ષણની જરૂર હોય છે? તો કોફીના છોડને સૂર્યપ્રકાશમાં એ બગડી જાય છે, એટલે એને સૂર્યપ્રકાશથી રક્ષણની જરૂર હોય છે, એટલે સૂર્યનો સીધો તડકો, એટલે સીધો ડાયરેક્ટ સનરાઈઝ આવે ને એ ચાલે નહીં, એટલે ઓપ્શન બી સાચું પડશે. ત્યારબાદનો પ્રશ્ન, કયા પાકને તૈયાર થવા માટે 210 દિવસ હિમમુક્ત દિવસો જોઈએ? હિમમુક્ત એટલે ભેજ વગરના દિવસો જોઈએ, તો એક આપણો પાક છે કપાસનો પાક, એમાં હિમમુક્ત દિવસો જોઈએ 210 દિવસો, એટલે ઓપ્શન બી સાચો પડે. ત્યારબાદનો પ્રશ્ન, નીચેનામાંથી કયો પાક ખરીફ એટલે કે ચોમાસુ પાક છે? ખરીફ પાક પૂછ્યો છે, એટલે નીચેનામાંથી આપણને ડાંગર જે છે એ ખરીફ પાક થશે. ત્યારબાદનો પ્રશ્ન, ટપક સિંચાઈ પદ્ધતિમાં કયા રોગોનું પ્રમાણ ઘટે છે? ટપક સિંચાઈ પદ્ધતિમાં કયા રોગોનું પ્રમાણ ઘટે છે? તો કૃષિ રોગોનું અને ફૂગનું બંને હોઈ શકે, અથવા તો બંનેમાંથી એક હોઈ
શકે. કૃષિ રોગોનું અને ફૂગનું પ્રમાણ ઘટે છે. ઓપ્શન બી સાચો પડે. ત્યારબાદનો પ્રશ્ન, ભારતની કેટલી વસ્તી ખેતી પર નિર્ભર છે? તો હમણાં જ મેં તમને કીધું 60% જેટલી, આશરે 60% જેટલી ખેતી પર નિર્ભર છે. એટલે આપણે ઓપ્શન જોઈએ 1/3, 2/3. હા, આમાં તમને અપૂર્ણાંક સ્વરૂપે આપેલું છે. અપૂર્ણાંક સ્વરૂપે આપેલું છે તો અપૂર્ણાંક સ્વરૂપમાં લખજો 2/3, એટલે અંદાજિત 66.67% લોકો ખેતી સાથે જોડાયેલા છે. એટલે હું તમને લગભગ 60% કહું છું. એટલે ઓપ્શન બી સાચો પડે. ત્યારબાદનો પ્રશ્ન, કઈ ખેતીને વ્યાપારી ખેતી પણ કહે છે? તો જે સઘન ખેતી છે એને આપણે વ્યાપારી ખેતી પણ કહીએ છીએ. એટલે ઓપ્શન બી સાચું પડે. નેક્સ્ટ જોઈએ, ડાંગરના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં કયા ક્રમે છે? ડાંગરના ઉત્પાદનમાં કયા ક્રમે? તો બીજા ક્રમે. ડાંગરના ઉત્પાદનમાં ચીન બાદ આપણે બીજા ક્રમે છીએ. એટલે ઓપ્શન બી સાચો પડે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતનો કયો પ્રદેશ ભાલિયા ઘઉં માટે જાણીતો છે? હમણાં જ આપણે જોઈ ગયા ભાલ પ્રદેશ. ભાલ પ્રદેશ એટલે ઓપ્શન બી સાચો પડશે. ત્યારબાદ, કપાસને તૈયાર થતા કેટલો સમય લાગે છે? આની પણ પ્રશ્નની આપણે તૈયારી કરી ગયા છીએ. 6 થી 8 મહિનાનો સમયગાળો લાગે છે. એટલે ઓપ્શન બી. ફરી પાછું ક્વેશ્ચન આવ્યું છે. ચલો નેક્સ્ટ જોઈએ. તો આ હતા મિત્રો આપણા ખેતીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. આ પ્રશ્ન પાકા કરી લેશો તો તમારે પરીક્ષામાં કૃષિના ચેપ્ટરમાંથી પૂરેપૂરા માર્ક્સ આવી જશે. તો વિડીયોને લાઈક કરવાનું અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને જો શિવમ એકેડેમીને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.